નિત્યમધીયતામ તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામ અપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણં વિનિર્ગમ્યતામ શંકરાચાર્યજી કહે છે તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા. શાસ્ત્રમાં જે કર્મનું વિધાન છે એનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. તો કર્મનું અનુષ્ઠાન કરવાનું જ્યારે કહેવામાં આવે છે તો એનો અર્થ એવો થાય કે આપણે કર્મ કરીએ એનું પુણ્ય મળે એટલે ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થયા પછી ગીતામાં ભગવાને કીધું એમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. તો કે આ કર્મ કેવા છે? બંધનકારક છે. કર્મણા બધ્યતે જંતુઃ. આ કર્મ તો બંધનકારક છે. મોક્ષ જો મનુષ્ય જીવનનું લક્ષ્ય છે તો આ કર્મ કઈ રીતે ઉપયોગી થઈ શકે? કર્મ તો બંધનકારક છે. ભગવદ ગીતામાં પણ ભગવાન બહુ સુંદર ચર્ચા કરે. જ્ઞાનથી મુક્તિ છે, કર્મથી બંધન છે. તો ગીતામાં ભગવાને બે વાક્ય કર્મને અનુલક્ષીને કહ્યા. એક કર્મની દ્રષ્ટિએ છે, બીજું કર્મ ફળની દ્રષ્ટિએ. કર્મની દ્રષ્ટિએ ભગવાને કીધું યોગઃ કર્મસુ કૌશલમ. કૌશલમ એવું જયારે આપણે કહીએ કુશળતા. કૌશલમ એટલે કુશળતા. તો યોગ એટલે શું છે? ભગવાન વ્યાખ્યા કરતા કહે છે યોગ એટલે કર્મ કરવામાં કુશળતા. જો કર્મ કરવામાં કુશળતા જો આપણે અર્થ કરીએ તો પછી એનો અર્થ એવો થાય કે બિન લાદેન શ્રેષ્ઠ કર્મયોગી કહેવાય. આપણે બોમ્બે ના ખિસ્સા કાતરો બધા શું બની જાય? કર્મયોગી બની જાય. કેમ? પોતપોતાના કર્મમાં બધા કોણ છે? કુશળ છે. આવી જાય તો કે તો પછી કુશળતાનો અર્થ શું થાય? ભગવાન તો એવું કહે છે કર્મ શું કૌશલ. ત્યાં શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે. ત્યાં શંકરાચાર્યજી આ કુશળતાની વ્યાખ્યા આપે છે. જો આ વિચાર, કુશળતાની વ્યાખ્યા શંકરાચાર્યજી આ પ્રકારથી કરે છે. યદહિ કૌશલમ. આ જ કુશળતા છે. શું? બંધ સ્વભાવાની અપી કર્મણી. આ કર્મનો સ્વભાવ છે બંધન. જો સમજો, તમે કર્મ કરો એટલે પાપ પુણ્ય ઉત્પન્ન થવાનો આ નિયમ છે. બંધ સ્વભાવાની અપી કર્મણી. બંધ સ્વભાવ વાળા કર્મ હોવા છતાં પણ સમત્વ બુદ્ધ્યા સ્વભાવાત નિવર્તન્તે. શંકરાચાર્યજી કહે છે આ સમત્વ બુદ્ધિ જો આપણે કેળવી લઈએ તો જે કર્મ બંધન કરનારા છે, સ્વભાવથી બંધન કરનારા હોવા છતાં પણ જો સમત્વ બુદ્ધિથી આપણે કર્મ કરીએ તો એ જ કર્મ શું થશે? પોતાના સ્વભાવથી નિવૃત્ત થઈ જશે. બીજા શબ્દમાં કહીએ તો એ કર્મ બંધનકારક રહેતા નથી. જો આ બહુ સમજવાનું. ગીતા એટલે મધ્યસ્થ માર્ગ. ગીતા એમ કહેતી નથી કર્મ છોડી દો. આખો ત્રીજો અધ્યાય એના પર જ છે. સંપૂર્ણ ત્રીજો અધ્યાયમાં ગીતામાં ભગવાને બહુ સરસ કીધું. અર્જુનને જયારે એમ કહેવામાં આવ્યું કે આ જ્ઞાનથી જ મોક્ષ છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ.
જેણે પોતાની પૂર્ણતાને જાણી લીધી છે એની પ્રતિષ્ઠા પણ કેવી છે? અચળ છે. એ ક્યારેય વિચલિત થતો નથી. એટલે અર્જુનનું મન પણ જ્ઞાન પર ગયું. એટલે અર્જુનને એમ થયું કે જો જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું હોય તો પછી આ કર્મની ચર્ચા ભગવાન શા માટે કરો છો? ત્યારે ભગવાન ત્રીજા અધ્યાયમાં બહુ સંક્ષેપમાં ત્રીજો અધ્યાય સમજાવવો હોય તો ભગવાને ત્રીજા અધ્યાયમાં જ્ઞાની હોય કે અજ્ઞાની હોય જો સમજ, કર્મ તો બધાએ કરવાના. એટલું જ નહીં, ભગવાન કહે છે કે મારી સામે જો અર્જુન, હું દ્વારકાધીશ છું, અવતાર મેં લીધો છે, મને કોઈ કર્મ નથી. નમે કર્તવ્ય પાર્થ, હે પાર્થ, મારું કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં. એટલું જ નહીં, આ જગતમાં કોઈ વસ્તુ મારા માટે દુર્લભ નથી, અપ્રાપ્ય નથી. છતાં શું છે? વર્ત એવ ચ કર્મણી. અર્જુન હું પણ શું કરી રહ્યો છે? કર્મ કરી રહ્યો છે. એટલે ભગવાન આજો આ વિચારી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન ભલે આપણે એમ કહીએ કે નાટક કરતા હોય, પણ શ્રી કૃષ્ણ ભગવાને જે કર્યું છે ને એ કરવું આપણા માટે તો બહુ અઘરું છે. દ્વારકાધીશ છે, સોનાની દ્વારકાના રાજા છે ભગવાન. જ્યારે અર્જુન એમ કીધું ભગવાન તમે મારા સારથી બનો, તો આ સારથી શબ્દ થોડોક સારો લાગે. ગુજરાતીમાં ડ્રાઈવર કહું તો, અંગ્રેજીમાં ડ્રાઈવર, ગુજરાતી ને અંગ્રેજીમાં ડ્રાઈવર કહું તો સારથી એટલે ડ્રાઈવર. આ સમજવાનું. ભગવાન એવું કીધું હું દ્વારકાધીશ તારો ડ્રાઈવર બનું. એટલે ભગવાન અર્જુને શું કર્યા છે? વર્ત એવ ચ કર્મણી. અર્જુન હું કર્મ કરી જ રહ્યો છું, આ તારો સારથી હું બન્યો, તારો રથ હું ચલવું છું. આમ ભગવાન સ્વયં કે છે હું પણ કર્મ કરવામાંથી અટકતો નથી. આમ કર્મનો ત્યાગ કરવા માત્રથી છૂટતો નથી. આગળ જોયું એમ કે હું છોડી દઉં તો પેલો છોડવા વાળો તો શું છે? રહી જ જવાનું. એ છોડનાર જે અહંકાર છે એ અહંકાર રહી જવાનું. અને બધી મુશ્કેલી શરૂ ક્યાંથી થાય છે? અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. આ અહંકારથી તો બધું શરૂ થાય છે. અને જ્યાં સુધી આ કર્તૃત્વ છે, કર્તા મન્યતે, મેં આ કર્મ કર્યું, મેં આટલું કર્યું, આમ જે કર્તૃત્વ જે છે એ કર્તૃત્વ જ બંધનકારક છે. એટલે અર્જુને વિચાર્યું કે ભગવાન આ કર્મ કરું તો મારું કર્તૃત્વ દ્રઢ થાય, આ કર્મ કરીશ તો નવા પાપ પુણ્ય થશે, નવા પાપ પુણ્ય હશે તો નવો જન્મ મળશે. તો ભગવાન આ બધું તો કર્મ તો મારા કામના જ નથી. અને એટલા માટે ભગવાને અર્જુનને કેવું પડ્યું? યોગ કર્મ શું કૌશલ. અર્જુન કર્મ તો કરવાના, પણ કર્મ પ્રત્યેની આપણી ભાવના, એટલે પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કે એટીટ્યુડ ટુવર્ડ્સ ધ એક્શન્સ. આ કર્મ પ્રત્યેની ભાવના જો આપણે બદલી નાખીએ તો જે બંધન કરનારા કર્મ છે એ જ કર્મ શું થઈ જશે? મોક્ષ માટે ઉપયોગી થશે. અને એટલા માટે શંકરાચાર્યજી હવે આ ત્રીજું સાધન, જો પહેલું સાધન બતાવ્યું વેદો નિત્યમ અધીયતા, રોજ વેદનું શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા, રોજ એ શાસ્ત્ર અનુસાર કર્મ પણ કરવાનું. લૌકિક કર્મ તો કરીએ જ છે, સાથે સાથે આ વૈદિક કર્મ જે છે એ પણ રોજ થવા જોઈએ. આ ત્રીજું સાધન બતાવે. જો 30 સાધનો બતાવે, 5 શ્લોકમાં શું છે? શંકરાચાર્યજી 30 સાધનો બતાવે. આ ત્રીજું સાધન બતાવતા શું કહે છે? તેન એટલે શું છે? તેન કર્મણા, જે કર્મનું સારી રીતે અનુષ્ઠાન કરીએ છીએ એ જ કર્મ દ્વારા ઈશસ્ય વિધીયતા અપચિતિ. બહુ સુંદર છે. એ જ કર્મ દ્વારા આપણે એ પરમાત્માને શું કરીએ? પૂજા કરીએ. વિધીયતા, ભગવાનને શું કરીએ? આપણે પૂજા કરીએ. આપણે જેવું માનીએ ફૂલ ચડાવી દીધું, દૂધ ચડાવ્યું, દાન કર્યું અને પૂજા કહેવાય. પણ અહીંયા શંકરાચાર્યજી શું કહે છે? એ જ કર્મ દ્વારા આપણે ભગવાનનું શું કરીએ? પૂજા કરીએ. સ્વકર્મણા તમભ્યર્ચમ સિદ્ધિમ વિંદતિ માનવ. શંકરાચાર્યજી કહે છે આ કર્મ દ્વારા જ તમે શું કરો? ભગવાનની પૂજા કરો.
કર્મ દ્વારા હું ભગવાનની પૂજા કેવી રીતે કરું? હું રસોઈ બનાવું, બેંકમાં કામ કરું, નોકરી કરું, ધંધો કરું, તો આ કર્મને ભગવાનની પૂજા કેવી રીતે બનાવી શકાય? એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિ કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. કર્મમાં આપણે શું કેળવીએ? ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવીએ. જ્યારે પણ તમે કર્મ કરી રહ્યા હોય ત્યારે આપણે એક સભાનતા રાખીએ, એક સજાગતા રાખીએ કે ઈશ્વરની કૃપાથી હું કર્મ કરું છું. જો વિચારીએ, આપણે એમ માનીએ છીએ કે હું કર્મ કરું છું, હું બોલું છું, હું ચાલું છું, હું ખાઉં છું, હું કમાણી કરું છું. જો વિચાર, ધારો કે તમે ધંધો શરૂ કરો, એ ધંધામાં તમને જેટલા મદદ કરનારા હોય એ બધાને પણ તમે શું કરો? ભાગ આપો કે નહીં આપો ને? તો જયારે તમે કર્મ કરી રહ્યા છો તો એ કર્મમાં શું છે? ત્રીજા અધ્યાય માટે ભગવાન કહે છે, દેવાન ભાવયતા તે દેવાન ભાવયંતિ વહ. અનેક દેવતાઓ કામ કરી જ રહ્યા છે. તમે આંખોથી જુઓ છો, પણ આંખોથી જોવાનું કર્મ જે થઈ રહ્યું છે એમાં અનુગ્રહ કોનો છે? સૂર્યનારાયણનો છે. તમે શ્રવણ કરી રહ્યા છો, દિગ્દેવતાનો અનુગ્રહ છે. આ હાથ ચાલી રહ્યા છે, રુદ્રનો અનુગ્રહ છે. આ પગ ચાલી રહ્યા છે. આના માટે તત્વો બહુ યાદ રાખવું પડે. એક એક ઇન્દ્રિયના દેવતા છે. આ ચક્ષુર દેવતા કોણ છે? સૂર્યનારાયણ. દિગ દેવતા આ કર્ણેન્દ્રિયના છે. વરુણ દેવતા આ રસનેન્દ્રિયના છે. એક એક ઇન્દ્રિયના શું છે? દેવતા. વાયુ દેવતા છે કોણ? આ સ્પર્શેન્દ્રિય. એ જ રીતે આ કર્મેન્દ્રિય 5 કર્મેન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિયના પણ 5 દેવતા. એટલે જ આ રુદ્રીનો પાઠ કરીએ ને, અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તર. સમજ, આ હાથના દેવતા કોણ છે? રુદ્ર છે. એટલે ભગવાનને આપણે અભિષેક કરતા એમ કે ભગવાન જુઓ આ મારો હાથ. અયમ મે હસ્તો ભગવાન, ભગવાન જુઓ આ મારો હાથ. અયમ મે ભગવત્તર. સમજો, વાક્ય બહુ મજાનું. આ મારો હાથ શું છે? ભગવાનથી પણ ભગવત્તર, એટલે ભગવાનથી પણ વધારે શ્રેષ્ઠ છે. કેમ? કે ભગવાન આ હાથ એ છે જેના દ્વારા હું તમારી પૂજા કરીશ. પૂજા તે વિષયોપભોગ રચના. હાથ માત્ર આ રુદ્ર દેવતા, આ પગ છે વિષ્ણુ ભગવાન એના દેવતા છે. તો આ બધા દેવતાઓ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. એટલા માટે જ આપણે કર્મ કરી રહ્યા છે ને એટલા માટે જ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તો ભાગીદારી ખરી કે નહીં એમની? દેવતાઓનો પણ તમે જે પણ કઈ મેળવો છો એ બધામાં કોનો ભાગ હોવો જોઈએ? આ દેવતાઓનો ભાગ હોવો જોઈએ. આ સમજજો. પણ આપણે તો બધાને શું છે? હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન હતા. જો આ તો ફક્ત શરીરની વાત કરી. આ સમજજો. હજી તો કર્મેન્દ્રિય ને જ્ઞાનેન્દ્રિય કીધું. પંચ પ્રાણ પણ ચાલી રહ્યા. આ પ્રશ્ન ઉપનિષદમાં આની ચર્ચા છે. પંચ પ્રાણ જે પંચ દેવતાઓ છે, પંચ મહાભૂત છે, પંચ પ્રાણ છે. આ જગતમાં પંચ મહાભૂતો છે, એ પણ દેવતા છે. અગ્નિ દેવતા છે, વરુણ દેવતા છે, પૃથ્વી દેવતા છે, વાયુ દેવતા છે. એ જ રીતે વાયુ દેવતાના જ અહીંયા આગળ વિભાગ થયા 5. આ પંચ પ્રાણ છે. આ હૃદય આપણું ચાલી રહ્યું છે, પ્રાણ આપણા ચાલી રહ્યા છે, ત્યારે આપણે કર્મ કરી શકીએ. આજે શિયાળો શરૂ થાય ને જે લોકોને આ દમની તકલીફ હોય ને, આટલા બધું ઊભા થવાની તકલીફ પડે. સમજ, આ પ્રાણ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે અને એને જ કારણે આપણે કર્મ કરી શકીએ. તો આ પ્રાણનો પણ એમાં ભાગ ખરો કે નહીં? ભગવાન એટલે ગીતામાં શું કહે છે? તે દેવાન ભાવયંતિ.
આ દેવતાઓને આપણે પ્રસન્ન કરીએ, આ દેવતાઓને એમનો ભાગ આપીએ અને એ દેવતાઓ આપણા પર પ્રસન્ન થાય. પરસ્પરમ ભાવયંતઃ, આમ એકબીજાને શું કરે? પ્રસન્ન કરે. એનો અર્થ શું થયો? આ કર્મ આપણે કરીએ છીએ, માનીએ છીએ. જો વિચારી દો તો તમે કેટલું કર્મ કર્યું મને કહો. સૂર્ય દેવતા, આ બધા દેવતાઓ કામ કરી રહ્યા છે. પંચ કર્મેન્દ્રિયના દેવતા છે, પંચ જ્ઞાનેન્દ્રિયના દેવતા છે. આ બધા દેવતાઓ જયારે કાર્યરત છે ત્યારે તમે કર્મ કરી શકો છો. એનો અર્થ શું થયો? ખરેખર એ કર્મ કોનું હોવું જોઈએ? પેલી વાર્તા ખબર છે ને, ઇન્દ્રની વાર્તા. એક શેઠ હતા, શેઠનો મોટો બગીચો, શેઠ પેલા બેઠા હતા હિંચકા પર બગીચામાં. તો રોજ પેલી ગાય આવીને શું કરી જાય? ફૂલ છોડ બધા ખાઈ જાય. એક દિવસ શેઠને ગુસ્સો આવ્યો કે આટલો સરસ બાગ બનાવો ને ગાય આવી શું કરી જાય છે? આ બધું વેરણ છેરણ કરી જાય. એટલે એક દિવસ પેલા લાકડી લઈને બેઠા શેઠ, અને જેવી ગાય આવે એટલે ઉભો થઈને ગાયને મારવા ગયા. તો ગાયને મારવા એ ગયા, ગાય ભાગવા ગઈ ને ગાયને ડોકમાં શું થયું? લાકડી. જ્યાં લાકડી વાગી એટલે ગાય તરત શું થઈ ગઈ? ત્યાં ને ત્યાં જેનો દેહ છૂટી ગયો. ગો હત્યા થઈ. એટલે ગો હત્યા આવી અને શેઠને પકડવા ગઈ. એટલે શેઠ કે ના ના ના, આ ગો હત્યા મને લાગવી જોઈએ નહીં. કેમ? આ હાથના દેવતા ઇન્દ્ર છે, એટલે તું ઇન્દ્રને જઈને પકડ. એટલે ગો હત્યા કે સારું. એટલે ગો હત્યા ક્યાં પ્રયાણ કર્યું? સ્વર્ગમાં. સ્વર્ગ તરફ ગો હત્યા જાય એટલે આખું સ્વર્ગ શું થઈ જાય? હલી ઉઠું, ધરતીકંપ થઈ જાય. સ્વર્ગ પુણ્ય લોક છે. એટલે ઇન્દ્ર વિચાર કરે કે કેમ ધરતીકંપ થયો સ્વર્ગમાં. એટલે ખબર પડી કે આ ગો હત્યા આવી રહી છે. એટલે ઇન્દ્ર કહે કે ભાઈ તું બહાર જ ઊભી રહેજે, અહીંયા સ્વર્ગમાં દાખલ થતી નહીં. એટલે એ મને કહે કે તું કેમ અહીંયા આવી? તો કે તમે ગો હત્યા કરી. કે મેં કે ગો હત્યા કરી? કે તમે કરી, તમે હાથના દેવતા છો, તમે હત્યા કરી. એટલે કે તને કોણે કીધું? તો કે આ પૃથ્વીલોકમાં શેઠ છે, એણે મને કીધું. તો કે ચાલ આપણે શેઠને ત્યાં જઈએ. ત્યાં ગયા. ઇન્દ્ર બ્રાહ્મણ બની અને બ્રાહ્મણ બનીને શેઠ પાસે અને કીધું કે હું દરિદ્ર બ્રાહ્મણ છું, આ 4 વેદનું અધ્યયન કર્યું છે, પણ મારી પાસે પૈસા નથી, મારે પાઠશાળા ખોલવી છે. શેઠ તમારું નામ તો દેશ પરદેશમાં સાંભળ્યું છે, તો એક પાઠશાળા તમે મને ખોલી આપો. શેઠને પાનો ચડ્યો આપણી પાસે. હા હા, શું વાંધો છે? કેટલા એકર જમીન જોઈએ બોલો? 1 એકર, 2 એકર, 10 એકર? ના ના શેઠ, 2 એકર. અરે 2 એકર નું શું? 5 એકરમાં તમને હું પાઠશાળા બનાવી આપું. ત્યારે પાઠશાળા બનાવવાની, દાન કરવાનું ત્યારે કોણ કરે? હું કરું. અને ગો હત્યા થાય ત્યારે કોણ કરે? ઊંધો અર્થ નહીં કરવાનો કે આ દેવતાઓ છે તે દેવતાઓ કામ કરે છે. કરતા કોણ છે? એટલા માટે સૂર્યનારાયણના અનુગ્રહથી દર્શન ક્રિયા, જો એટલા માટે અનુગ્રહ કહેવાય. આ સમજો. કર્મ તો આપણે જ કરીએ છીએ, પણ કોના અનુગ્રહથી કરીએ છીએ? સૂર્યનારાયણના અનુગ્રહથી કરીએ છીએ. કોના અનુગ્રહથી કરીએ છીએ? રુદ્ર દેવતાના અનુગ્રહથી કરીએ છીએ. કોના અનુગ્રહથી કરીએ છીએ? મરુત દેવતાના અનુગ્રહથી કરીએ. તો આ દેવતાઓના અનુગ્રહથી આપણે જો કર્મ કરી રહ્યા હોય તો આપણા જીવનમાં એમની પણ ગણતરી હોવી જોઈએ. જો આ સમજ. પણ આપણે તો શું માનીએ? મેં કમાણી કરીને હું ભોગવું છું. અને એટલા માટે આ દેવતાઓ કોણ છે? પાછું આ સમજવાનું. જો દેવતાઓ એટલે કે ઈશ્વરની જ શક્તિ છે. ઈશ્વર એક અદ્વિતીય છે, પણ એ જ ઈશ્વરની જે શક્તિ છે એને જ આપણે સૂર્ય દેવતા કહીએ, ચંદ્ર દેવતા કહીએ, નક્ષત્ર કહીએ, ગ્રહ કહીએ, વરુણ દેવતા કહીએ. આમ ઈશ્વરની જ શક્તિને આપણે દેવતાઓ. તો ખરેખર આપણે જે કર્મ કરી રહ્યા છે ઈશ્વરના અનુગ્રહથી કરી રહ્યા. તો દરેક કર્મમાં આપણે શું જોઈએ?
આ ઈશ્વરના અનુગ્રહથી હું કર્મ કરું છું એવી ભાવના જો આપણે કેળવીએ, એ ભાવના જ આપણને શું કરે છે? ઈશ્વરની પૂજા કર્યા બરાબર થઈ જાય. જો સમજો, ઈશ્વરને કર્મ આપવાના નથી કર્યું. ભગવાન તો ગીતામાં કહે છે, ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુઃ. હું તો કોઈનું પાપ પુણ્ય લેતો જ નથી. અને આપણા કરેલા પાપ પુણ્ય ભગવાનને મળવાના નથી, એ તો આપણને જ મળવાના. પણ ભાવના એવી આપણે કેળવીએ કે ઈશ્વરના અનુગ્રહથી હું આ કર્મ કરું છું. આ જો ખરેખર તો ભાવના નથી. આ સમય સવારે ધ્યાનમાં કીધું એમ, શરણાગતિ ભાવના નથી, શરણાગતિ સમજદારી. આપણે ઈશ્વરને શરણે છીએ જ, પણ એ ઓળખ નથી આપણામાં. એ જ રીતે ઈશ્વરના અનુગ્રહથી જ આપણે કર્મ કરીએ છીએ, ઈશ્વરના અનુગ્રહથી જ આપણે બોલીએ છીએ. આ પાચન ક્રિયા પણ થઈ રહી છે, કોને કારણે થઈ રહી છે? આપણે તો આ દિવાળીમાં ઘૂઘરા, મઠિયા, ફાફડા, ખખડિયા જાત જાતનું ખાય. ભગવાન કહે છે ખાય છે તું, પચાવે કોણ? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. પચાવી અન્ન. અર્જુન, આ પચાવવાનું કામ હું કરું, એ મારી જવાબદારી. ખાવાની જવાબદારી તારી, પણ પચાવવાની જવાબદારી કોની છે? એ મારી. ભગવાને બુદ્ધિશાળી કામ. ભગવાને ખબર કે જેમાં આપણે ગરબડ કરીએ ને એ બધા કામ ભગવાને પોતાની પાસે રાખેલા. કેમ? માણસ માત્ર ભૂલને પાત્ર. જો આ શ્વાસનું કામ ભગવાને પોતાના હાથમાં રાખેલું, કારણ કે ખબર ભૂલી ગયો તો આવે. આપણે ભૂલતા તો આવડે જ છે. શ્વાસ લેવાનું ભૂલી ગયો એટલે ભગવાનને ખબર કે આ કામ આને સોંપાય. જો વિચારો, ભગવાને આપણા પર વિશ્વાસ કરતો નથી. આ આજુબાજુ વાળા નહીં કરે ને તો બહુ કોઈ દુઃખી થવાનું નહીં. ભગવાનને ખબર છે કે આ છે જ. પચાવવાનું કામ એ કોણ કરી રહ્યો છે? આ ભગવાન. આ શરીરમાંથી અપાન વાયુ દ્વારા અશુદ્ધિની નિવૃત્તિ પણ કોણ કરી રહ્યા છે? આ ભગવાન જ કરે. અપાન વાયુ. આમ ઈશ્વર સંપૂર્ણ જગતનું સંચાલન કરે. તો સતત એ ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ. ઈશ્વરના અનુગ્રહથી જ હું આ કર્મ કરું છું, અને એટલા માટે આ કર્મ હું ઈશ્વરને અર્પણ કરું છું. ગીતામાં પણ ભગવાન કહે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આમ કે છે તેને શસ્ય વિધીયતા. એ કર્મ દ્વારા આપણે ઈશ્વરની પૂજા કરીએ. કર્મ દ્વારા ઈશ્વરની પૂજા કરીએ. એટલું જ નહીં, અપચિતિ કામ્ય મતિ ત્યજ્યતા. 4 પ્રકારના કર્મ કીધા. નિત્ય નૈમિતિક કર્મ જયારે કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ બુદ્ધિ રાખીએ આપણે. નિષિદ્ધ કર્મ છે તો કરવાના જ નથી. શંકરાચાર્યજી આગળ શું કે છે? કામ્યે મતિ ત્યજ્ય. આ કામ્ય કર્મ જે છે એ કામ્ય મતિ જે છે એનો શું કરી દો તમે? ત્યાગ કરી દો. આ બહુ સુંદર ચર્ચા. નિત્ય નૈમિતિક કર્મ જે છે એ ઈશ્વરને અર્પણ કરીએ, ઈશ્વરની પૂજા છે. એટલું જ નહીં, આ કામ્ય કર્મ છે એનો આપણે શું કરી દઈએ? ત્યાગ કરી દઈએ. અને નિષિદ્ધ કર્મ જે શાસ્ત્રમાં જે કર્મ કરવાની ના પાડવામાં આવી છે એ તો આપણે કરીએ જ નહીં. અને ધારો કે પણ એ કર્મ થઈ ગયા તો પ્રાયશ્ચિત કર્મ કરીએ આપણે. જો વિચાર, એનો અર્થ શું થયો? આપણા જીવનમાં એક જ કર્મ રહે, નિત્ય અને નૈમિતિક કર્મ. બાકીના બધા કર્મ શું થઈ જાય? નિવૃત્ત જ થઈ જાય. કેમ? કામ્ય મધિસ્ત્યજ્યતા. આ બધા કામ એટલે ઈચ્છા પણ આપણે શું કરી દઈએ? આ ઈચ્છાની પૂર્તિ કરવાના કર્મનો પણ ત્યાગ કરી દઈએ. જો વિચાર, મતિ કીધું. જો આ સમજો, કામ્ય કર્મ કરતા પણ ભગવાને શંકરાચાર્ય શું કીધું? કામ્ય મતિસ્ત્યજ્ય. મતિ એટલે શું છે? કે આ બુદ્ધિ જ છોડી દઈએ આપણે. કેમ? યેહી સંસ્પર્શજા ભોગા. આ બધા ભોગ છે, પણ આ ભોગ આપણા માટે કેવા છે? ગમે એટલું ભોગ આપણે કરીએ કે ગમે એટલું ધન આપણે મેળવીએ, ક્યારેય આપણને સંતોષ થાય છે? જો તમારી ઉંમર 55, 60 ની 70 ની હોય
અને આપણે દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય એટલે આપણે કેરી ને ઊંધિયું ખાસ આપવું. તો વિચાર કરો, અત્યાર સુધીમાં કેટલા મણ કેરી ખાધી હોય. મણમાં જ બોલવું પડે તો સમજ. અને કેટલા મણ ઊંધિયું ખાધું હોય, એમ કેટલા મણ, એના કેટલા લીટર દાળ ને કઢી ખાધી હોય. છતાં પણ શું થાય? દાળ બરાબર નહીં હતી. જરાક લાલાભાઈ કહેજો ને. શંકરાચાર્ય કામ્યમતી, આ મને સુખ આપશે, આ મારા દુઃખનું કારણ છે, બુદ્ધિ જ છોડી દો. કામ્યમતી એટલે કે આ સુખ દુઃખ ની બુદ્ધિ જ છોડી દઈએ આપણે, કે આનાથી મને સુખ મળશે, આનાથી મને દુઃખ મળશે, આવી સુખ દુઃખ ની બુદ્ધિ જ આપણે છોડી દઈએ. આ બુદ્ધિને છોડવું જ કામ્યમતી કહેવાય. જો સમજ, ભીષ્મ પિતામહને કહેવામાં આવ્યું કે તમે આટલી એકદમ શાંત તપશ્ચર્યા કેવી રીતે કરી શકો? મહાભારતમાં શું, એટલે જો નામ તો એમનું દેવદત્ત હતું, આ સમજવું. પણ પ્રતિજ્ઞા એવી લીધી, ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, ભયંકર. ભીષ્મ એટલે ભયંકર, એટલે એમનું નામ ભીષ્મ પિતામહ પડે. કે તમને આ કામ સતાવતો નથી, આ સુખ દુઃખ તમને સતાવતા નથી, કે સતાવે જ નહીં મને. કેમ? કામ જાનામી તે મૂલમ. હે કામ, હે ઈચ્છા, તારા મૂળને હું જાણું છું. તો કયું છે? સંકલ્પાખિલ જાયતે. તું સંકલ્પમાંથી જ જન્મે. જો વિચાર, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ માટે તમે સુખ બુદ્ધિ નહીં કરો ત્યાં સુધી એની ઈચ્છા થાય. હવે તો પેલા બધા રિલાયન્સ ફ્રેશ, સુપર માર્કેટ, બિગ બજાર બધા આવી ગયા. એમાં તમે જાઓ તો બધું લેવાનું મન થાય જ તમને. આ સુખ આપનાર છે, આ સગવડ આપનાર છે, એવી ભાવના જ્યાં સુધી, સંકલ્પ સુખ બુદ્ધિ કહેવાય, જ્યાં સુધી તમે સુખ બુદ્ધિનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી ઈચ્છા થાય નહીં. જ્યાં સુધી દુઃખ બુદ્ધિનો સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એનાથી છૂટવાની ઈચ્છા થાય. તો રાગ અને દ્વેષનું મૂળ શું છે? સંકલ્પાખિલ જાય. આ સંકલ્પ છે, આ સુખ દુઃખ નો સંકલ્પ આપણે કરીએ છીએ, અને એ સંકલ્પમાંથી જ પછી ઈચ્છા જન્મે. એટલે ભીષ્મ પિતામહ શું કે છે? કામ જાનામિ તે મૂલમ. આ તારા મૂળને હું જાણું જ છું. સંકલ્પથી જ જન્મે. જો વિચારી જો, જ્યાં સુધી તમારો સંકલ્પ નહીં હોય ત્યાં સુધી એ શક્ય જ નથી. એટલે શું કહે છે? નાહમ સંકલ્પ ઈષ્યામિ. હું સંકલ્પ કરું જ નહીં. ધારો કે સુખ દુઃખ બુદ્ધિ જ નહીં કરીએ તો. જો વિચાર, આને જ કહેવાય કામ્યમતી ત્યજ્યતા. આ સંકલ્પ જ છોડી દો. આ સુખનું કારણ છે ને આ દુઃખનું કારણ છે એવો સંકલ્પ જ આપણે શું કરીએ? છોડી દઈએ. કામ્યમતી ત્યજ્યતા. શંકરાચાર્ય કહે છે આ મતિ, આ બુદ્ધિ જ છોડી દઈએ આપણે. સુખ દુઃખ છે નકોપી દાતા. આ જગતમાં સુખ દુઃખ નો આપનાર કોઈ છે જ નહીં. આ સમજ. આપણે સંકલ્પ કર્યો આ સુખ છે એટલે લગ્ન કર્યો, પછી આપણે સંકલ્પ કર્યો કે આ તો ત્રાસ થઈ ગયો, એટલે શું કરવાનું? આપણે સંકલ્પ કર્યો કે ધન હોય ને તો જ સુખી થવાય. આપણે સંકલ્પ કર્યો આ ઘર હવે ખાલી લાગે છે, પારનું બંધાતું નથી. અમારી સત્સંગી બેન છે, મને કે આ બે છોકરાઓ છે, બંને પડી જાય ને પછી તો તમારા બધા સત્સંગમાં હું આવું. ગીતા પણ સ્મૃતિ છે. કેમ સ્મૃતિ છે? કારણ કે ગીતાની રજૂઆત કોણે કરી? વ્યાસજીએ.
ડાયરેક્ટ નથી. વ્યાસજીએ આ ગ્રંથ ગીતાનો એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં સ્વયં કહે છે કે વ્યાસ મુનિએ આ 700 શ્લોકને શું છે આ રચના કરી. જે ભગવાને ઉપદેશ અર્જુનને કરેલો એને શું કરવામાં આવ્યું છે 700 શ્લોકમાં અહીંયા ઘડી રજૂઆત કરવામાં આવી. એટલે વ્યાસજી ગીતાના રિપોર્ટર કહેવાય. કોણ કહેવાય? તો રિપોર્ટર છે એનો શું થયો? એ સ્મૃતિ છે. એમણે જે સાંભળ્યું હતું એમને જે યાદ હતું એના પ્રમાણે એમણે શું કર્યું છે આ ગ્રંથ રૂપે એને રજૂઆત કરી. તો ગીતા પણ શું થઈ ગઈ? સ્મૃતિ થઈ. મહાભારત સ્વયં ઇતિહાસ છે. જો સમજજો, મહાભારત રામાયણ શું કહેવાય? ઇતિહાસ કહેવાય. તો મહાભારતની અંતર્ગત જે ભગવદ ગીતા છે ભગવદ ગીતા શું કહેવાય? સ્મૃતિ કહેવાય. આ વેદ શબ્દ જાણીને શંકરાચાર્યજી કહે છે તો વેદ શબ્દનો અર્થ શું થાય છે? શ્રુતિ છે, સ્મૃતિ છે અને પુરાણ. પણ બધાને શું કરવાનું? નિત્યમ અધીયતા. સતત શાસ્ત્રના સંપર્કમાં રહીએ. પૂજ્ય સ્વામીજી કે એક્સપોઝ યોર સેલ્ફ એવું કે. એનો અર્થ એવો નથી કે આમ પુસ્તક હાથમાં લીધું ને આજે લીધું ને કાલે પતાવી દીધું. રોજ 2 પાના 4 પાના આપણે શાસ્ત્રના શું કરતા રહીએ? અધ્યયન કરતા રહીએ. આપણા દૈનિક જીવનમાં નિત્યમ એનો શું થયો? આપણા દૈનિક જીવનમાં એ હોવું જોઈએ. રોજ ગીતાનો આપણે પાઠ કરીએ, રોજ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ, રોજ ભાગવતના 2 પાના વાંચીએ, શિવ પુરાણ વાંચીએ, કંઈક ને કંઈક શું કરતા રહેવાનું? શાસ્ત્ર અધ્યયન રોજ હોવું જોઈએ. મૈત્રી ઉપનિષદમાં તો કેટલી વાર કીધી સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. 1 વાર 2 વાર નહીં 8 વાર ત્યાં આગળ કહેવામાં શું કહેવામાં આવ્યું? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. એમાં પ્રમાદ કરવાનું હોય જ નહીં. ક્યાં તો સ્વાધ્યાય હોય ક્યાં તો પ્રવચન હોય. આપણા માટે સ્વાધ્યાય જ ચાલ્યા સમજો. રોજ શાસ્ત્રનું શું થવું જોઈએ? સ્વાધ્યાય થવું. સ્વાધ્યાય થોડું ઘણું પણ કંઈક વાંચન કરતા રહેવું. કેમ? કારણ કે આ પ્રત્યક્ષ પ્રમાણમાં આપણી બુદ્ધિ એટલી બધી ડૂબેલી છે કે વેદ પ્રમાણ આપણા માટે શું છે? ગૌણ બની ગયું. રોજ શાસ્ત્ર અધ્યયન કરીએ અને એને કારણે શું થાય? આ શાસ્ત્ર પ્રમાણ બુદ્ધિ આપણી રહે. કારણ કે આ પ્રત્યક્ષ જગતમાં જ આપણે શું કરતા રહીએ છીએ? ફરતા રહીએ. એટલું જ નહીં, આ પ્રત્યક્ષ જગતમાં આ કર્મમાં જ આપણે ફસાયેલા છે. આ કર્યું, પેલું કર્યું, આને તો મળવું જ પડે, આને તો ફોન કરવો જ પડે, એની ઘેર તો જવું જ પડે ને એને તો લગ્નમાં આમંત્રણ આપવું જ પડે. જો વિચારજો, આમ તો ખાવું જ પડે ને એને ઘેર જઈએ તો ખાવું તો પડે જ ને. ખાધા વગર કેમ ચાલે? જો વિચારજો, આ બધા નિયમો છે. આ બધા શું છે? નિયમો. આપણે જ પોતે બનાવેલા બધા નિયમો છે. કરવું તો પડે જ ને, એમ થોડું ચાલે. જરૂર. પણ એવું જ એને કર્તવ્ય બુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? કર્તવ્ય બુદ્ધિ. પણ એવી કર્તવ્ય બુદ્ધિ શાસ્ત્રમાં થાય છે આપણી? ના ના, 2 પાના તો મારે વાંચવાના થાય. એ તો વાંચ્યું તો ઠીક છે. માળા કરવાની, માળા કરવામાં કર્તવ્ય બુદ્ધિ થાય? ઘરમાં કંઈ પણ બને ને તો પહેલું શું છૂટી જાય? અને પાછા બધા પાછા મને આવીને કહ્યું એ તો ભગવાન સમજે ને. એટલે શંકર અધીયતામાં તો શું છે? અધ્યયન કરવું જોઈએ. અધીયતામાં શું વિધિ છે? ત્યાં રોજ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. તો કે અધ્યયન કર્યું, વાંચી લીધું, પતી ગયું. કુક બુક કહેવાય. જો તમે રસોઈની પુસ્તક હોય ને, રોજ રસોઈની પુસ્તક વાંચવી જોઈએ. બરાબર ને? શું થાય?
પણ એ ટીવી પર આવે તેનાથી પતી ગયું હે નહીં. પછી શું કરવાનું હોય? તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતા. આપણે બહુ સુંદર છે, સોપાન છે, એક પછી એક વેદનું અધ્યયન કરીને બેસી નથી રહેવાનું. જેમ પેલું પાક શાસ્ત્ર લાવીએ વાજી લીધું એટલે કઈ પત્તો નહીં લાગે. બનાવવું પડે નહીં કહેવાય, પ્રયોગ કરવો પડે. શું કહેવાય? બનાવવાનું તો પછી આવે, પહેલું શું થાય? પ્રયોગ થાય. આમ પાક શાસ્ત્ર આપણે વાંચીએ અને સમજીએ ને એનાથી કઈ પત્તો નહીં લે. પછી એને શું કરવું પડે? પ્રયોગ કરવો પડે. જે કહેવામાં આવ્યું છે એને અનુરૂપ આપણે કર્મ કરીએ. એ કર્મ કરીએ ત્યાર પછી રસોઈ બને. પછી રસોઈને પછી શું કરવાની? રસોઈ જોઈને પેટ નહીં ભરાય પાછું, એને ખાવું પડે. એ જ રીતે સ્વાધ્યાય કરીએ આપણે, શાસ્ત્ર અધ્યયન કર્યું. અધ્યયન કરવા માત્ર કઈ જ નથી, આ સમજો. તદુદિતં કર્મ સ્વનુષ્ઠીયતા. શાસ્ત્રમાં જે પણ કર્મ કહેવામાં આવે છે એ કર્મ અનુરૂપ આપણે શું કરીએ? અનુષ્ઠીયતા. અનુષ્ઠીયતા અમને શંકરાચાર્ય શું કહે છે? સુઅનુષ્ઠીયતા. સારી રીતે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. શાસ્ત્રમાં 4 પ્રકારના કર્મો છે. શાસ્ત્રમાં કેટલા પ્રકારના કર્મો છે? 4 પ્રકારના કર્મો કહેવામાં આવે. એક કર્મ છે ને નિત્ય કર્મ કહેવાય. એક કર્મ કયું છે? નિત્ય કર્મ, જે રોજ જ કરવાના. રોજ સવારે ઉઠીએ છીએ, રોજ સ્નાન કરીએ, રોજ ભગવાનની પૂજા કરીએ, રોજ માળા કરીએ, રોજ શાસ્ત્ર અધ્યયન. આ બધું કેવું કહેવાય? નિત્ય કર્મ. તમે આ બધું બોલી છે પણ રસોઈ બનાવવાનું તો બોલ્યા જ નહીં. તમે વેદમાં કીધું નથી કે એ વેદના ક્ષેત્રમાં નથી. એ લૌકિક કર્મ કહેવાય. બધા કેવા કહેવાય? લૌકિક કર્મ. શંકરાચાર્ય કે લૌકિક કર્મ તો બધા કરવાના જ છે. કમાણી કરવાની જ છે, ઘર ચલાવવાની જ છે, રસોઈ પાણી કરવાના છે, છોકરાઓ મોટા કરવાના છે, છોકરાઓને ભણા એ કહેવું પડે જ નહીં. પણ અહીંયા તો કયા કર્મ કરવાના છે? તદ ઉદિતમ. તદ ઉદિતમ એટલે કે એ શાસ્ત્રમાં જે વિધિ કહેવામાં આવી છે એ સર્વ વિધિનું પણ આપણે શું કરીએ? સારી રીતે અનુષ્ઠાન કરીએ. પણ અમે તો લૌકિક કર્મમાંથી ઊંચા જ નહીં વિચાર. એટલે જીવન ગોઠવવું પડે. જીવન શું કરવું પડે? એ પ્રમાણે ગોઠવવું પડે. તદુદિતમ કર્મ નિત્ય કર્મ, રોજ સારી રીતે એનું અનુષ્ઠાન થવું જોઈએ. પછી બીજા કર્મ છે નૈમિતિક કર્મ. બીજા કર્મને કેવા કહેવાય? નૈમિતિક એટલે પ્રસંગ અનુસાર. નિમિત્ત એટલે પ્રસંગ. આજે ગ્રહણ છે, આજે જન્માષ્ટમી છે, આજે શિવરાત્રી છે. ગ્રહણ કાળમાં કુરુક્ષેત્રમાં સ્નાન કરીએ, આ નૈમિતિક છે. ઘરમાં લગ્ન છે તો લગ્ન પણ શું કહેવાય? નૈમિતિક કહેવાય. મૃત્યુ થયું એ પણ શું છે? નૈમિતિક. તો નિમિત્ત ને અનુરૂપ પણ શાસ્ત્ર વિધિ બતાવે છે. આ બધી વિધિનું પણ શું છે? સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. લગ્ન પણ કરીએ ને સારી રીતે જ કરવા જોઈએ. પેલો બ્રાહ્મણ આવે ને, એ બ્રાહ્મણ બિચારો, એને આ બ્રાહ્મણ આવે ને એ પહેલા જ એના પર ફોનથી દબાણ શરૂ થઈ જાય. ભાઈ તું અડધા કલાકમાં પતાવજે. પેલી બ્યુટી પાર્લર વાળી 3 કલાક કરે. તો બ્રાહ્મણે શું કરવાનું? બ્યુટી પાર્લર વાળાને 15,000 આપવાના, બ્રાહ્મણને 500 ને જવું છે. સુઅનુષ્ઠીય. શંકરાચાર્ય શું કહે છે? સારી રીતે એનું અનુષ્ઠાન કરવું. વેઠ ઉતારવાની નહીં આપણી ભાષા. સારી રીતે એનું અનુષ્ઠાન કરવું જોઈએ.
શ્રાદ્ધ કર્મ, જો નિમિત્તમાં કયું આવે? શ્રાદ્ધ કર્મ. જો આ શ્રાદ્ધ કર્મ સમજી લો. ઘણા લોકોના મનમાં છે કે આ શ્રાદ્ધ કર્મ નહીં કરીએ તો ચાલે કે નહીં. જો વિચાર, ભગવાને આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે, અને એ સ્વતંત્રતાનો વધારે સદુપયોગ થાય કે દુરુપયોગ થાય? મને કહો. ભગવાને આપણને આ શરીર આપ્યું છે, શરીરનો આપણે સદુપયોગ વધારે કરીએ કે દુરુપયોગ વધારે કરીએ? તો પ્રારબ્ધથી આપણને આ શરીર મળ્યું, અને પ્રારબ્ધથી આ શરીર મળ્યા પછી આપણે શરીર વાપરીએ, કર્મ કરીએ છીએ, પણ એનો શું છે? ઉપયોગ કરતા દુરુપયોગ આ શરીરનો વધારે થાય. એક. બીજું, મનુષ્ય પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે. પેલું મોટર બાઇક આપી દે. આમ આજકાલના છોકરાઓના હાથમાં મોટર બાઇક આમ આવે ને એટલે એવું જ માનવા માંડે કે આ રસ્તો મારો અને ગતિ મારી. એમાં બધું પિક્ચર આવી ગયું ને પછી તો ઓર વધી ગયું. એને પોતાના કર્મનો દુરુપયોગ કર્યો. આ દુરુપયોગના કારણે પણ આ શક્યતા જો એક તો શરીરનો દુરુપયોગ, બીજો સ્વતંત્રતાનો દુરુપયોગ. પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી અથવા તો બીજો કોઈ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે. એટલા પર હું હંમેશા કહું કે આ રસ્તા પર છે ને બધા રાજદૂત નહીં, બધા યમદૂત ફરી રહ્યા છે. આ રસ્તા પર બધા કોણ છે? આ બધા યમદૂત જ છે. અને ટ્રક વાળો એટલે સાક્ષાત યમરાજ જ છે. એક બેન સત્સંગમાં આવતા પછી બંધ થઈ ગયા હતા. પછી મળ્યા ને મેં કીધું કેમ તમે સત્સંગમાં નહીં આવે? કે આમ રસ્તા પર આમ ચાલતી હતી ને પાછળ છે રિક્ષા વાળા આવીને એવું આમ લગાવી ગયો, કમરને 2 મણકા શું થઈ ગયા? એનો અર્થ શું થયો? બીજી વ્યક્તિએ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો. આ 3 કારણો થાય: શરીરનો દુરુપયોગ, પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ, અને અન્ય વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરે. આવા કારણોથી આ શરીર આપણને જેટલા વર્ષો માટે, જેટલા શ્વાસ માટે રહેવા માટે આપ્યું છે, એને બદલે એ શરીર શું થઈ શકે? જલ્દી નીકળી શકે. આ શરીર શું છે? જલ્દી છોડવાનો વારો. એને શિષ્ટ પ્રારબ્ધ કહે છે. આ બધું વસ્તુ શાસ્ત્રમાં છે. એને શું કહેવામાં આવે? શિષ્ટ પ્રારબ્ધ. એનો શું થયું? આ શરીર જેટલા પ્રારબ્ધ માટે આપ્યું છે એ પ્રારબ્ધ પૂરું કરી શકે નહીં. સમજો, એ પ્રારબ્ધથી શું થાય છે? ઓછામાં જ આ શરીર છોડવાનો વારો આવે. તો શિષ્ટ પ્રારબ્ધ જો રહી ગયું હોય, કોઈ પણ મનુષ્ય હોય એનું શિષ્ટ પ્રારબ્ધ રહી જ જાય. આ સમજો, થોડું ઘણું તો શું થવાનું? બાકી રહી જ જવાનું, પૂર્ણ થાય જ નહીં. અને જો શિષ્ટ પ્રારબ્ધ રહી ગયું હોય તો એ જીવની ગતિ આગળ થશે. જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી એની ગતિ થઈ શકે નહીં. અને એટલા માટે આપણે ત્યાં શું કરવામાં આવે છે? આ શ્રાદ્ધ કર્મ કરવામાં. શ્રાદ્ધ કર્મ દ્વારા જે શિષ્ટ પ્રારબ્ધ છે, જો સમજો, આપણે શ્રાદ્ધ કર્મ દ્વારા એમને આદેશ આપીએ. જો આ પિંડદાન જેને કર્યું હોય ને એ લોકોને ખબર હોય. આ પિંડદાન જયારે કરવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે આ પિંડદાનમાં પછી બધું દુર્વાથી પિંડને શું કરવામાં આવે? કાપવામાં આવે. એ કાપીને એને એમ કહેવામાં આવે કે હવે આ તમારું શરીર છૂટી ગયું. શરીર છૂટી ગયું એટલે આપણા સંબંધો પણ શું થયા? પૂરા થઈ ગયા. હવે તમે તમારે આગળ ગતિ કરતા. પણ જો પ્રારબ્ધ હોય તો આગળ ગતિ કરી શકે નહીં. અને એટલા માટે શું કરવામાં આવે? આ શ્રાદ્ધ કર્મ દાન દ્વારા એક નવું પુણ્ય એમના નામે ઉત્પન્ન કરવામાં આવે. આ સમજો, જે જીવ ગયો એ જીવના નામે આપણે નવું પુણ્ય ઉત્પન્ન કરીએ, અને એ પુણ્યનું પ્રયોજન શું છે? એની સદગતિ થાય. જો આ સમજો, બધા આપણે આ જ બોલીએ, જ્યાં હોય ત્યાં શાંતિથી રહે, એમની સદગતિ થાય. આમ આ પુણ્ય જે ઉત્પન્ન કરવામાં આવે એ પુણ્ય જે છે, જો આ સમજો,
એ પુણ્ય શું કરે છે? જે શિષ્ટ પ્રારબ્ધ છે એ શિષ્ટ પ્રારબ્ધને પુણ્ય ધક્કો મારીને શું કરી દે છે? સંચિત કર્મમાં નાખી દે. અને જ્યાં શિષ્ટ પ્રારબ્ધ સંચિત કર્મમાં ગયું તો સંચિત કર્મમાંથી પછી શું થશે? નવું પ્રારબ્ધ બની અને જીવની ગતિ આગળ થઈ. શ્રદ્ધા એવ શ્રાદ્ધ. જો એટલા માટે શું કહેવામાં આવે? શ્રદ્ધા એવ શ્રાદ્ધ. આ નૈમિતિક કર્મ છે, પણ એ કર્મ પણ શું છે? કરવાનું. એ જ રીતે ગ્રહણ કાળમાં પુણ્ય છે. ગ્રહણ કાળમાં જપ તપ કરીએ આપણે, એનું અનેક ઘણું પુણ્ય છે. આમ આ નૈમિતિક કર્મ, નિત્ય કર્મ છે, એવી જ રીતે નૈમિતિક કર્મ. પછી ત્રીજા કર્મને કામ્ય કર્મ છે. કામ્ય કર્મ એટલે કે આપણી ઈચ્છાની પૂર્તિ કરવા માટે. આપણને કઈક ઈચ્છા થાય તો ઈચ્છાની પૂર્તિ માટે આપણે શું કરીએ? કોઈક વિશેષ કર્મ કરીએ. ધનની કમાણી કરવી છે, ઘર બનાવવું છે, તો એને માટે પણ શું કરવામાં આવે? આ કર્મ છે. સમજો, આ વાસ્તુશાસ્ત્ર ને બધું એમાં આવી જાય. સમજો, કામ્ય કર્મમાં આવે. ઘર કેવું? મારે ઘર બાંધવું. જો મારે ઘર બાંધવું છે ને પછી જ વાસ્તુશાસ્ત્ર શરૂ થાય. સમજો, કામ્ય કર્મ. અને છેલ્લું કર્મ છે ને પ્રાયશ્ચિત કર્મ કહેવાય. એને કયું કહેવામાં આવે? પ્રાયશ્ચિત કર્મ. કોઈ કર્મ એવું આપણાથી થઈ ગયું, ભૂલમાં કંઈક થઈ ગયું હોય તો પછી એ કર્મને વિરુદ્ધ કર્મ કરીને આપણે શું કરીએ? અને ન્યુટ્રલાઇઝ કરીએ. તો પ્રાયશ્ચિત કર્મ પણ એટલું જ ઉપયોગી છે. ઘણી વાર એવું આપણે કંઈક કરીએ, આપણે થઈ જાય, આપણે થઈ ગયા પછી શું કરવું પડે? પ્રાયશ્ચિત. પણ આ શાસ્ત્રમાં જે પ્રાયશ્ચિત કર્મ છે એના કરતા પેલું નહીં કરેલું તે આપણને પોષાય. આ સમજજો, કારણ કે આ જેટલા પ્રાયશ્ચિત કર્મ છે ને આપણે દેખાય એટલા સહેલા નથી. વિચાર, જયારે મહાભારતનું યુદ્ધ થયું, યુદ્ધમાં યુધિષ્ઠિર જીતી ગયા, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. જ્યાં રાજ્યાભિષેક થયો તત્કાળ શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કીધું, યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરો. રાજસૂય યજ્ઞ એટલે કે રાજસૂય યજ્ઞમાં શું કરવામાં આવે? આખો ભંડારો ખોલી નાખવાનો. રાજ ભંડારો જે હોય બધા શું કરી દેવાનું હોય? ખુલ્લો મૂકી દેવાનો. હજારો બ્રાહ્મણોને રાખવામાં આવે. હજારો બ્રાહ્મણો, રોજની દક્ષિણા, રોજની પૂજા પાઠ, આ બધું જ થાય. તો રાજસૂય યજ્ઞ જયારે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર પાસે કરાવ્યો, શાના માટે કરાવ્યો? પ્રાયશ્ચિત કર્મ રૂપે. આ સમજજો, કારણ કે મહાભારતનું યુદ્ધ થયું, એમાં અનેક નિર્દોષ લોકોને પણ શું છે? મૃત્યુ થયું. અને એટલા માટે યુધિષ્ઠિર પાસે શ્રી કૃષ્ણ ભગવાને શું કરાવ્યું? આ રાજસૂય યજ્ઞ દ્વારા પ્રાયશ્ચિત કર્મ. કે હિંસા તો થયેલી છે કે સમજે, ધર્મયુદ્ધ હતું છતાં પણ ત્યાં હિંસાનો અંશ હતો. અને એ હિંસાની જો નિવૃત્તિ કરવી હોય તો પ્રાયશ્ચિત કર્મ કરવું પડે. આમ રાજસૂય યજ્ઞ અને પ્રાયશ્ચિત કર્મ એટલા માટે આ પ્રાયશ્ચિત કર્મ બહુ અઘરી વસ્તુ છે. એના કરતા નહીં કરેલું ને એ ચાલી જાય. આપણે ગુજરાતીમાં જેમ કહીએ ને કે એક જૂઠ 100 જૂઠ બોલાવે, એવું હાલત છે. આમ 4 પ્રકારના કર્મ છે. વિહિત કર્મ, નિત્ય કર્મ છે, નૈમિતિક કર્મ છે, કામ્ય કર્મ છે અને પ્રાયશ્ચિત કર્મ. શંકરાચાર્યજી કહે છે આ બધા કર્મને શું કરવાનું છે? સારી રીતે અનુષ્ઠાન કરવું. આજે આ સારી રીતે અનુષ્ઠાન બહુ જરૂરી છે. સમજો, તમે કેટલી માળા કરીએ મહત્વની નથી, પણ તમારી ભાવના કેવી હતી ને એ મહત્વની. ભલે તમે એક જ માળા કરી હોય પણ સાવધાનતાથી કરી હોય અને સારી ભાવનાથી કરી હોય, સજાગતાથી કરી હોય તો એનું પુણ્ય શું છે? અનેક ગણું. જો એટલા માટે શાસ્ત્રમાં ક્વોન્ટિટી કરતા શું છે? ક્વોલિટીનું મહત્વ. પૂજ્ય સ્વામીજી અમને એવું કહેતા, જયારે અમને ભણાવતા 90 સાલ, ત્યારે સ્વામીજી અમને હંમેશા એવું કહેતા કે તમે કાગળ પણ લખો. જો એ વખત કાગળ લખવાનો આવે તો કાગળ લખવાનું કે તમે પત્ર પણ કોઈકને લખો તો એ પત્ર તમે એટલું સરસ લખો કે તમને જ વાંચીને શું થાય? આનંદ.
જો તમને જ વાંચીને આનંદ આવતો હોય તો જેને મોકલો છે એને પણ શું થવાનું? આનંદ. પછી આપણે 2-4 ઠેકા મારેલા હોય, પછી આમ તેમ કરી મૂકેલું હોય, આપણને જ જોઈને એમ થતું હોય તો એક પત્ર લખવામાં પણ જો આપણને બધી વ્યવસ્થા નહીં હોય મગજમાં, એટલા માટે હું હંમેશા કહું, કબાટમાંથી એક ફાઇલ કરતા તો 4 ફાઇલ પડતી હોય અને પોતાના જ ઘરમાં ચાલતા 4 જગ્યાએ ઠોકર ખાતા હોય, એ માણસ ધ્યાન કરી શકે? અને ધ્યાન લાગે એમ કે શારીરિક કર્મમાં જો સાવધાનતા નથી તો માનસિક કર્મમાં શું છે? સાવધાનતા અશક્ય છે. આ સમજ. એક ચેક લખવા પડે ને એમાં 4 છેકા પડતા. આ વારંવાર ભૂલ થવી એ શું છે? અયોગ્ય છે. અને એટલે શંકરાચાર્ય છે સુઅનુષ્ઠીયતા, સારી રીતે એનું અનુષ્ઠાન કરવું. શંકરાચાર્યજી જયારે કહી રહ્યા છે એનો અર્થ કોઈ પણ કર્મ હોય, આ સમજો, કોઈ પણ કર્મ હોય, પછી એ નાવું હોય કે ઘર હોય કે રસોઈ હોય કે ધંધા પાણી, પણ બધામાં શું હોવું જોઈએ? વ્યવસ્થા હોવી જોઈએ. અને વ્યવસ્થા કહેવાય શું? અનુષ્ઠીયતા એટલે કે એક વ્યવસ્થા હોવી જોઈએ, સાવધાનતા હોવી જોઈએ, સજાગતા આપણા જીવનમાં. આ વેદના જેટલા પણ કર્મ છે ને એ કર્મના 2 ફાયદા છે. આ સમજો, પુણ્ય તો છે જ, એ તો વૈદિક વિધિ પ્રમાણે છે, પણ એના 2 પ્રત્યક્ષ ફાયદા છે. પહેલો પ્રત્યક્ષ ફાયદો એ છે કે તમે સભાન સજાગ વ્યક્તિ બનો. જો વિચાર, આપણે અભિષેક કરીએ ને આમ કરવાનો, આમ નહીં કરવાનો. આમ ફક્ત પિતૃઓને આપવાનું. તર્પણ કરીએ ને ત્યારે જે લોકો એટલા માટે કીધું, પિંડદાન જેને કર્યું ને એને ખબર હોય પિંડદાન જયારે કરીએ ત્યારે શું કરવામાં આવે? આ પ્રકાર. એટલે કોઈને પીરસથી ને ત્યારે આમ નહીં આપવાનું, એ પિતૃ તર્પણ થયા. તમે જો આજકાલના બહેનોને કદી ખબર પડતી જ નથી, આમ બાપુને આમ કરી દે, બધું ચાલતું રહે. કદી પીરસીએ ત્યારે બીજાની થાળીમાં આપણો હાથ કે આપણો ચમચો સ્પર્શ થવો જોઈએ નહીં. આપણને એઠા જૂઠા કોઈ કશું નથી, બધું ચાલે. આમ પેલા ચમચી આમ ચાખી, પછી એક ચમચી પાસે આ બધી અસાવધાનતા છે. આ બધી શું છે? અસાવધાનતા. પણ વૈદિક કર્મ કરીએ ને તે પહેલી વસ્તુ આપણામાં શું આવે? એક સાવધાનતા, સજાગતા આવે, સભાનતા આવે. અને બીજો ફાયદો એ છે ક્રમબદ્ધ વિચારતા આપણે શીખીએ. જો આ સમજો, વેદાંત એટલે ક્રમબદ્ધ છે, કોઈ કૂદકો મારવાનો નથી. આજે આપણે બેઠા બેઠા વાતો કરતા ને, વાતો કરવામાં શું કરું? કૂદકા જ મારતા. તો શુક્લેશ્વર તીર્થની વાત શરૂ કરે તો શુક્લેશ્વર તીર્થથી પછી ચાણોદ પહોંચી જાય, પછી ચાણોદથી પછી વડોદરા પહોંચી જાય, પછી વડોદરાથી શિવસેના પહોંચી જાય, પછી શિવસેના પરથી ક્યાંક ક્યાંક પહોંચતો હોય. એટલે શુક્લેશ્વર તીર્થથી કૂદકો મારીને ચાણોદ પહોંચી ગયો, ચાણોદથી કૂદકો મારીને વડોદરા પહોંચી ગયો, વડોદરાથી પહોંચી ગયો પેલો ગાયકવાડ, ગાયકવાડમાં પહોંચી ગયો મહારાષ્ટ્રમાં, પછી મહારાષ્ટ્ર ગયો પછી શિવસેના. આમ આપણે શું કરતા રહીએ છીએ? વિધિ કરીએ ને, વેદ વિધિ કરીએ, એમાં ક્રમ હોય. ષોડશ ઉપચારમાં સ્વામી પૂજ્ય સ્વામી હંમેશા કે કાયિક પૂજા જે છે એમાં એક ક્રમ છે. એટલે તમે ક્રમ પ્રમાણે તમારું ક્રમ, એટલે તમારી વિચારસરણી પણ શું થવાની? એ ક્રમબદ્ધ રીતે વિચારતા આપણે શીખીએ. કોઈ પણ આયોજન કરવું ને તેમાં ક્રમની જરૂર પડે. આપણે તો મન ચિંતા શુક્લેશ્વર આપણા શિબિરમાં એવું જ છે. જોઈશું, ફાવશે તો આવી જઈશું. જા સમજ આયોજન એને શું કહેવાય? આ મોટા મોટા યજ્ઞ કરવા હોય તો આયોજન કરવું પડે. આયોજન પ્રમાણે ક્રમ હોય, એનો પણ ક્રમ હોય આયોજનનો. લગ્ન ઘરમાં લેવાય, ઘરમાં લગ્ન લેવાય પછી શું થાય? જો સમજો ક્રમ છે ત્યાં, પહેલા આ કરીએ, પછી આ કરીએ, પછી આમ કરીએ, પછી બધું લાવીએ, પછી આ ભેગું કર્યું, પેલી ખરીદી કરીને આ ખરીદી કરી, પછી લિસ્ટ બને, પછી કાર્ડ છપાય, કાર્ડ મોકલાય. આ બધામાં ક્રમ છે. આ બધામાં શું છે?
ક્રમ. એટલે વૈદિક વિધિઓ જે છે આમાં બે પ્રત્યક્ષ ફાયદા છે. એક આપણે સભાન બનીએ અને બીજું શું છે, ક્રમબદ્ધ રીતે કામ કરતા, વિચાર કરતા આપણને શીખવે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, સુઅનુષ્ઠીયતા, સારી રીતે એનું અનુષ્ઠાન અવશ્ય કરે. આજે આ તો ફક્ત વેદની વાત કરી. હવે શંકરાચાર્ય ખરેખર વેદાંત શું છે, આ બીજા વાક્યથી ખરેખર હવે વેદાંત શરૂ થશે કે હવે પછી શું કરવાનું. વેદ તો અધ્યયન કરીએ જ છે, વેદને અનુરૂપ કર્મનું પણ અનુષ્ઠાન કરીએ, પણ આ અનુષ્ઠાન કરતી વખતે આપણી ભાવના કેવી હોવી જોઈએ, કેવી ભાવનાથી આપણે આ કર્મ કરીએ એની ચર્ચા શંકરાચાર્યજી કરે છે. આપણે બીજી વાર પાછા મળીએ ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો